પણ મારે એકાદી વાત અમારો ભાઈ બાવચંદભાઈ ક્યાં બેઠા છો બાવચંદભાઈ? હા, બહુ ફોન કર્યા. હવે ઘડી કી બુક નહીં, આમ હાવ શાંતિ રાખજો. મારામાં તો આમ જો હાવ હથેરા થઈ જાય. એનું કારણ શું છે ખબર છે? કે આજે મેહુરભાઈ, કાલ તમે હું બધાને ઈ જ રસ્તે જવાનું છે. ભલા માણા હે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી હે, ગોતી લેજે આમાં ભીતર છે ક્યાંય બહાર નથી. ભલા માણા એવું ભજન કરવું છે આપણે, એવી લહેર કરવી છે. અને મને ખબર છે દેવી પૂજક સમાજ થી ખૂબ નજીક છું હું ધીરજભાઈ, એટલે મને ખબર છે તમારે હું જોઈ છી, અને આપણે ત્યાંથી જ શરૂ કરવું છે. પણ મેં આજ પહેલી વાર જીરાની અંદર આજ વસ્તુ જોઈ કે મેહુરભાઈ જેવો એક મર્દ માનવી, હો હગાના હગા જેવો ભલા માણા મેહુરભાઈ જેવો માણસ ગયો હોય, અને આવડો મોટો દેવી પૂજક સમાજ મારી સામે બેઠો હોય, અમારા ચંદુભાઈ વ્યાસ જેવા ઠેઠ બોટાદથી એક મોજીલો કલાકાર તમને આનંદ કરાવવા આવ્યો હોય, અને તમે ઘોર કરવા કોઈ ઊભા નથી થતા. અમને એમ થાય કે અમે દેવી પૂજક સમાજમાં નથી બેઠા. ભલા માણા હે હા, બાકી દેવી પૂજક નો દીકરો અને સાહેબ એક એનો સગો હોય, પછી એનો કાકો થતો હોય, મામા દાદા ભાઈ મિત્ર બાપ થતો હોય સાહેબ, એવું એક પાત્ર ગયું છે આજ તમારા આંગણાની અંદર થી. અને ઈ આંગણાની પાછળ, અને પહેલી વાત તમને શરૂઆતમાં હું ઈ કરી દઉં સાહિત્યકાર તરીકે, કે ગરુડ પુરાણ છે ને, ગરુડ પુરાણ, આ ભજન શું કામ? મેહુરભાઈ તો વયો ગયો સાહેબ, ઈ તો અમર થઈ ગયો, અજર બની ગયો. આ ભજન શું કામ? ગરુડ પુરાણ એમ કહે છે ધીરાજભાઈ કે કોઈ પણ જીવાતમાં ખોળિયું ખાલી કરે, સંતો બેઠા છે ને આપને કહું છું, આ ખોળિયું ખાલી કરે પછી આપણે એના દેહને બાળી આવી, દાટી આવી, જે કરી, પણ એનો જે જીવ છે ને સાહેબ, એની પાછળ જ્યાં સુધી ઉત્તર ક્રિયા ન થાય ત્યાં સુધી ઈ જીવાતમાં નિરાકાર સ્વરૂપે એના પરિવારની આજુબાજુમાં પરિભ્રમણ કરતો હોય. અત્યારે અહીંયા તમને ને મને એમ લાગે છે કે મેહુરભાઈ નથી, મેહુરભાઈ વયો ગયો, અમર થઈ ગયા. ના ના સાહેબ, આ એના પરિવારની આજુબાજુમાં ઈ નિરાકાર સ્વરૂપે તમને ને મને જોવે છે. મારી વાહે કોણ હાચું રોવે છે, મારી વાહે કોણ હાચું પુનદાન કરે છે. આજે તમે બોલાવો છો ને મેહુરભાઈ ની, જે બોલો છો ને સાહેબ, એ નિરાકાર આત્મા જોવે છે. અને મને છેલ્લી એક વાત કહેવા દો સાહેબ, કે આજ આ દેવી પૂજક પરિવારના આંગણામાં મેહુરભાઈના આત્માની છેલ્લી રાત છે ને, આ સંતવાણી એને સંભળાવીએ છીએ. ભલામાં હે એટલા માટે મારે શરૂઆત, મેં કીધું એમ અમારા ભાઈનો બહુ આગ્રહ હતો જયરાજભાઈ, કારણ કે અમારો ભીમભાઈ દેવળા એના મિત્ર ને એને એમ કીધું કે ના ગમે એમ થાય આજે તમારે આવવું જોઈએ. અને ખરેખર આ બધા તો અમારા સ્નેહી સજ્જનો છે ભાઈ, હે હા, એટલે કીધું ને ડબલ એમ કઈ બાજુ જોવું એમ. એ સંતવાણી નો ઘેઘોર વડલો, આ અમારા સાધુ સંતો આપ બધા બેઠા છો સાહેબ. અને બહુ સારી ચંદુભાઈએ વાત કરી સાહેબ, મેહુરભાઈ ને હું કોઈ દી મળ્યો નથી. વાહ વિજાણુ વાહ, મેહુરભાઈ ને હું કોઈ દી મળ્યો નથી મિત્રો, પણ દેવી પૂજક નું આંગણું હોય અને મેહુરભાઈ જેવો એક મર્દ માનવીની વિદાય હોય, અને વણ બોલાવ્યા વણ નોતરા આવા સાધુ આવે ને સાહેબ, 100% કોઈ ભાગશાળી આત્મા હોય, બાકી આ ન બને અને ન બને. આ ના ભૂતો ને ભવિષ્ય સાહેબ કોઈ દી ન બને. જેને ભગવો પહેર્યો છે સાહેબ, આ અમારા ક્ષત્રિયના દીકરાઓ આજ એટલા ભાવથી તમારા આજ સાહેબ આ ઝૂંપડે આવી, તમારા આંગણે આવી, તમારા ઢીંબે આવી, અને મેહુરભાઈ ની ધા નખાતી હોય ને, તો 100% એ આત્માએ કાક એનું પૂર્વનું ખાતું બોલતું હોય, બાકી આ ન બને. એટલા માટે મારે 10 મિનિટ મેહુરભાઈને શ્રદ્ધાંજલિ દેવી છે, પણ માં ભગવતી જગદંબાને યાદ કરવી છે. કારણ કે દેવી પૂજક સમાજ હોય જીરાજભાઈ, અને મને કહેવા દો સાધુ સંતો બેઠા છે ને બાપુ, હું તમને કહું, આ સમાજ ભલે 5 જણા ભેગા થાય દેકારો કરશે ચંદુભાઈ, આ સમાજ 5 જણા ભેગા થાય બાંધી લે,
પાંચ જણા ભેગા થાય ગમે એવી રાયડું નાખશે ચીહું નાખશે પણ હું છાતી ઠોકીને સાહિત્યકાર તરીકે કહું છું કે આ જગતના 18 વર્ણની અંદરથી જો કોઈને જગદંબા ઉપર જો કોઈને ભગવતી ઉપર જાજામાં જાજો ભરોસો હોય તો એ દેવી પૂજકના દીકરાને છે, બાકી કોઈને ન હોય અને ન હોય ભલા માણસ. હિરાજભાઈ દેવી પૂજકના દીકરાને એમ કહો કે ત્યાંથી એક ડગલું આગળ વધ તો તને તારી કુળદેવીના સોગન છે સાહેબ માથું પડી જાય પણ દેવી પૂજકનો દીકરો ત્યાંથી આગો ન જાય સાહેબ. હે આજ મારે ઈ ભગવતી ઈ જગદંબાની શ્રદ્ધાંજલિ આપી છે પણ અહીંયા મને ખબર છે કે આમાંથી કોક મામા હશે, કોક કાકા હશે, કોક ભત્રીજો હશે, કોક વેવાઈ વેલો હશે, કોક હગો હશે, કોક મિત્ર હશે. અહીંયા બધાય સાહેબ ભાવ લઈ અને મેહુરભાઈને શ્રદ્ધાંજલિ દેવા આવ્યા છો ત્યારે આમાંથી એક પણ દેવી પૂજક મારે 10 મિનિટમાં ભગવતી અને જગદંબાની પહેલા સ્તુતિ કરવી છે પણ જો દેવી પૂજકનો દીકરો હોય અને મેહુરભાઈને શ્રદ્ધાંજલિ દેવા આવ્યો હોય તો એકવાર ખાલી હો બેસે લઈને અહીંયા ઘોર કરવા ન આવે ને તો મને એમ થાય દેવી પૂજકના આંગણે હું ગયો નહોતો ભલા માણા. હો એક પણ બાકી ન રહેવો દેવી માં. હા ભાઈના પેલા 500 વધાવો. જગદંબા તું જોગણી ભાઈ તમે ઘડીક મારા વાલા ઘડીક રૂપિયા લેવાનું આવતા આમ જો મારી લીંક નો તોડતા પછી તમે છૂટા દઈ દેજો ઘડીક. પણ મારી જગદંબા જગદંબા તું જોગણી આન માડી જપીએ તારા જા પણ રજ સુણી વેલા આવજો. અરે રે માતન જય મેલડી માં અમારે દિનેશભાઈ દેવાજભાઈ ને દિનેશભાઈ વેવાઈ છે ને વેવાઈ એ મેહુરભાઈ ની જેમાં 500 રૂપિયા એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આમાં કોઈ બાકી નો રહે હો સાહેબ. મારે પછી દેવી પૂજક સમાજનો ઇતિહાસની બે વાતો કરવી છે આજ મેહુરભાઈને શ્રદ્ધાંજલિ દેવા. પણ ભગવતીની યાદી થતી હોય, કુળની કુળદેવીની યાદી થતી હોય, પછી ઈ ખોડિયાર હોય તોય ભલે, માં મેલડી હોય તોય ભલે, સિકોતર હોય તોય ભલે, પણ ભગવતી ઈ તો ભગવતી છે સાહેબ. એટલે એકવાર ઊભા થઈ જાજો. જય જય માં. આ પરિવારની કુળદેવી કોણ છે? વિહોર. જય વિહોર. હા એની સ્તુતિ કરું. જગમાં જનતાળી જો કનવાળી બુઢી પાડી ચોરાળી વિધવા પૂર્વ પાડી અકળકળાળી મહાદયાળી માયાળી. જય જય મા વિહોર. જનતાળી જો બનમાળી બુઢી પાડી જમનાળી વિધવા પૂર્વ પાડી અકળકળાળી મહાદયાળી માયાળી. જય મા વિહોર. જય મા મેલડી. રહો રાજી રાજી હમ તો માજી
એક મેહુરભાઈ નો આત્મા તારા શરણે આવ્યો છે જગદંબા એને શાંતિ દેજે ઈ આત્મા જ્યાં રહે ને ત્યાં ઈ આત્માને રાજી રાખજે કેવી માં જગ મેં તનતાળી જો બનમાળી મુંડી માળી જો રાળી વિદ બબુ માળી કડકડાળી મહાદયાળી માયાળી रहो राजी राजी हम पर माजी अन्य जाब माजी अंबाजी जय मावी हो रहो राजी राजी हम पर माजी जाब माजी अंबाजी साधु संतो बैठा है अमरो चंदुभाई व्यास बैठा है अमरा भाई धीराजभाई बैठा है क्षत्रियो बैठा है एटले व्याख्या करूं साहेब आ ज्वालामुखी छंद धीराजभाई शंकरदान जी लिखो है कि हे मां हे भगवती हे विहोत जो हृदय ना भाव थी एक बार हाकलो करो तो ढींगला चीथरा तना पण बोले केवी मां गदंबा याद अंबाई सरी वदन जल पाता धमा पाता तुदंबा तू खरी जो दे प्रणबा जुगदंबा याद अंबाई सरी आ साउंड हा ए वदनो नजलंबा तदंबा तेदंबा तू खरी डिस्टर्ब नो थाय हो तम तारे लई लो छूटा जोता होय तो काई वांधो नहीं होते हम अल्लाह हक हल्ला दू जुमल्ला दा नियम का दे तबल्ला भी गल्ला धन तोला घुमनी होते हम अल्लाह हक हल्ला दू जुमल्ला दा नियम का दे तबल्ला भी गल्ला धन तोला घुमनी हे मां गजर भांग्यो हो साहेब भगवती कौन छे तमारो समाज जेनी ऊपर भरोसा राखीने बैठो छे ई कुळनी कुळदेवी केवी छे साहेब दुख आवी अने आटो लई गयो होय अर्धीक रातनो गजर भांग्यो होय अने खाली तमारी कुळदेवीनु फळू सामे होय के खाली तमारी कुळदेवीनो फोटो सामे होय साहेब ई आंखनी अंदर बे आहुड़ा आवी जाय અને એની પ્રાર્થના થઈ જાય કે હે ભગવતી હે જગદંબા આ દુઃખ આવ્યું છે અને જો 12 કલાકમાં એને ભાંગીને ભૂકો ન કરને તો તું મારા કુળની કુળદેવી નો હો સાહેબ ઈ માં ભાંગીને ભૂકો કરી નાખે દુઃખને એટલે અમારો કવિ લખે होते हम अल्लाह हल्ला दू जुमल्ला दे नियम का दे तबल्ला भी गल्ला खैन टल्ला कोमनी दीठ जाहिर रासुया बड़ रमणी माड़ी रासुया बड़ रमणी जय मां विहोर हल्ला भाल भल्ला खाट गल्ला खेलियम गाजे तबल्ला અને સાથ જેથી વડિયા દરબારના દુલાવર કવિ કાગ મહેમાન હતા ક્ષત્રિયો અને તેદી ધરતી ખોળા હાડ મહેમાન થયો અને કાગ બાપુની અને મેઘાણીની કલમ જેદી ભેગી હાલી કે હે માં હે ભગવતી તું કેવી છો નમો બ્રહ્મ શક્તિ महाविष्णु माया
कोटि ब्रह्मांड काया नमो वेद वेदांत में शेष बरनी नमो राज का रंग पे छत्र धरनी नमो ब्रह्म शक्ति महाविष्णु माया नमो धारणी कोटि ब्रह्मांड काया नमो वेद वेदांत में शेष बरनी नमो राज का रंग पे छत्र धरनी जय जय मावी हो महाविष्णु माया नमो धारुणी कोटि ब्रह्मांड काया नमो वेद वेदांत में शेष बरनी नमो राज का रंग पे छत्र धरनी नमो वन रूपी महाप्राणदाता नमो जगत पक्षी प्रलय जीव दाता नमो वेद वेदांत में शेष बरनी नमो राज का रंग पे छत्र धरनी भाई छूटा नो हेठू लई जाओ हेठू करो ग्राउंड खुल्लू राखो स्टेज खुल्लू राखो जो जय प्रलंबा जूकदंबा यादि अंबाई श्री वदन दलंबा चांद बंबा तैत संबा खरी ए होते यथाकम वीर हाकम बजय डाकम बमणी तारी बजय डाकम बमणी तारी बजय डाकम ए बमणी तारी લેર આવે ને ડાયરન એ મજા આવે છે ને એમ ક્યાંક દાદ આપો તો ખબર પડે આ દોણા મગ્યું નકરું પૈસામાં નો રહેતા ભલા માણસ આ તો પંખેડાનો મેળો રે એ બેઠો એક જાડવે જો અમારા કાગ બાપુ ને ખબર હતી એટલે હું કીધું ઘડી ભર માટે તમે કરશો માં કલેશ બેકારો ન કરતા એમ એ મીઠું જોલું લેજો રે રે એ તા તો હમણાં હું રજૂગશે સાહેબ મેહુરભાઈ ને શ્રદ્ધાંજલિ દેવી છે પણ મારે વાત ઈ કરવી છે કે દેવી પૂજક નો જે ભરોસો માં ઉપર છે અને હું અહીંયા કદાચ રેકોર્ડિંગ થતું હોય તો ભલે સાહેબ અમારા બધા ક્ષત્રિય મિત્રો બેઠા છે સંતો બેઠા છે બાપુ કોરોના કાળ આવ્યો જયદીપભાઈ આ ખબર છે ને બધાને કોરોના આવ્યો ઈ તો ખબર છે ને ઈ કોરોનામાં 18 વર્ણના મોત થયા સાહેબ પણ હું ચેલેન્જ મારીને કહું કે એની અંદર એક પણ દેવી પૂજક નું મૃત્યુ કોરોનામાં નહોતું થયું આનું કારણ પછી કદાચ મારા ખ્યાલ બહાર હોય તો ભલે બાકી નથી થયું મૃત્યુ શું કામ એની હું તમને વાત કરું મિત્રો અને મારી પાસે કોઈ કપોળ કલ્પનાની વાત નહીં હોય હા હવે ઘડીક સાંભળજો મને તો સાંભળજો જ હાવ આમ જો મૂળ અવાજ ન કરતા સાહેબ ગુજરવતી નું ભાદર એડ્રેસ લખવું હોય તો લખી લેજો કે દેવી પૂજક નો
કદાચ મરદ માનવી સાહેબ જેદી માં ભગવતી જગદંબા દયા લો કૃપાલો માયા લો તું દાની ભલા મોહ માયા અનાદિ ભવાની અન પછી જહા જંગમાં સંગમાં પદાતા રૂડા કામ કીધા યતે કઈ ગમાતા બલાકાર હતી રાક્ષસો માં રડાયા રણોકાર રૂપે રવે ચેતુરા ઈ માં અને માની ઉપર ભરોસો કેવો હોય સાહેબ ઈ સુરેન્દ્રનગરની બાજુમાં ગુજરવતીનું પાદર અને ગુજરવતીના પાદરની અંદર એમ કહેવાય કે હા ચૈતર અને વૈશાખના તડકા તેપ્યા છે ત્રંબકવરની ધરતી થઈ ગઈ છે હુરત નારાયણ ડઢક નાડાવા ધરતીની માથે હેછો આવી ગયો છે અને મૃગલાની ત્રુંબડી ફાટી જાય આવો તરાજામ તડકો જાયમો છે મુઠ્ઠી જાર નાખો તો તાટ 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 ઝાડ ધાણી ફૂટી જાય આવો તડકો છે એમાં એક 80 વર્ષનો દેવી પૂજકના બાબા જેનું નામ દેવો છે સાહેબ એડ્રેસ લખી લેજો આખા શરીરે તાવ લાગી ગયો છે શરીર આખું તાવથી જુદે છે માથે ઉનાળાનો તડકો છે તરાજામ તડકો જામ્યો છે અને વગડાની અંદર ઈ સાહેબ દેવી પૂજકના બાબા હાલતા 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 એમ કહેવાય કે ગળામાં તરસ લાગી છે મારે પાણી પીવું છે મને કહો કે પાણી પાય મારે પાણી પીવું છે અને એમાં સાહેબ બે કો હાલે એવી એક વાડી આવી અને દેવી પૂજકના બાબાને એમ થયું કે આ વાડીની અંદર વયો જાવ ને આ ખેડૂને એમ કહું ભાઈ ઘૂંટડો પાણી પાને તો મારો જીવ બચી જાય મારો જીવ તાળવે ચોટ્યો છે પણ સાહેબ દેવી પૂજકના બાબાએ હજી આમ ઝાપલી ખોલી હગર જ્ઞાતિની વાડી હતી કો હાલતા હતા અને આમ આગે ઉભા રહીને ખેડૂએ હાકલો કર્યો કે ખબરદાર હું તને ઓળખું છું તું દેવી પૂજકનો બાબો છો મારી વાડીમાં પગ નો દેતો સાહેબ આ તો માનો ઉપાસક ભગવતીનો ઉપાસક જેના કુળમાં માં મેલડી પૂજાતી ઈ મેલડીનો ઉપાસક સાહેબ એનું શરીર ધ્રુજે છે અને એમ કહેવાય કે બાબો ત્યાંથી પાછો વળી ગયો પણ હજી રસ્તાની અંદર હાયલો જાય છે પણ એટલો બધો શરીરે તાવ લાગ્યો છે અને સાહેબ એ કહી દઉં મને ખબર છે દેવી પૂજકના પ્રકાર કેટલા હોય એમાં આ જે વાત છે ને એ તમારા પરિવારની વાત છે તમે જે હાકના દેવી પૂજક કહેવાવ ઈ હાકના ઈ બાબા આ સુરેન્દ્રનગરની બાજુનો પ્રસંગ તમને હું કહું છું અને બરોબર વાટની અંદર સાહેબ મને કહો કે પાણી પાવ મને કહો કે પાણી પાવ અને મને કહેવા દો સાહેબ બાબો ઢગલો થઈ અને હેઠો પડી ગયો મોઢામાં ધૂળ ઉડે છે પાણી પીવું છે પણ એમ કહેવાય કે આમથી કોક 17-18 વર્ષની દીકરી છે માથે ભાત રહી ગયું છે હાથમાં ટાઢા પાણીની ભંભલી છે અને ધીમે 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 દીકરી એમ કહેવાય કે આ બાજુ હાલ્યું આવે છે જે બાજુ દેવી પૂજકના બાબાના એમ કહેવાય કે બેભાન થવાની તૈયારી છે અને બરાબર એ દીકરી ત્યાંથી નીકળી અને આમ બાબાની સામું જોયું સાહેબ અમારામાં આવડી દીકરી આવીને ઘોર કરે ને એટલે અમારે ભગવતી પોતે આવી ગઈ સાહેબ આનાથી મોટી માં કેવી હોય ભલા માણા હે જીઓ બાપ જીઓ અને દીકરીએ જોયું કે બાબા બીમાર છે અને એ માથેથી ભાત હેઠું ઉતારી સાહેબ ઘડી સાંભળજો તમારા સમાજના માતાજી ઉપરનો કેવો ભરોસો હોય એ હું આજ મેહુરભાઈને શ્રદ્ધાંજલિમાં વાત કરું છું એ માથેથી ભાત ઉતારીને એમ કીધું કે બાપા પાણી પીવું છે તરસ લાગી છે સાહેબ દેવી પૂજકના બાબા બોલી હગતા નથી પણ ઈશારો કર્યો કે હા બેટા મારે પાણી પીવું છે અને ટાઢી ભંભલી સાહેબ બાપનો ભાત લઈને જાતી હગરની દીકરી જે હગરે જાપલીમાં નથી ગરવા દીધો ઈ હગરની દીકરી આજે એના બાપનું ભાત લઈને જાય છે ને ટાઢી ભંભલી આ બાબાએ ખોબો ધર્યો અને આખી ભંભલી એમ કહેવાય બાબાને ટાઢું પાણી પાઈ દીધું કોઠે ટાઢક થઈ અને બાબાની આંખની અંદરથી આશીર્વાદના શેરડા મેડા છૂટવા દીકરીએ બીજો ઈશારો કર્યો કે બાપુ ખાવું છે તમારે જમવું છે બાબાએ કીધું હા કે બાપુ આ હામી વાડી છે ને એ મારા બાપની વાડી છે હું મારા બાપનું ભાત લઈને જાઉં છું પણ તમે જમી લ્યો હું મારા બાપને બીજું ભાત લઈ આવે અને દેવી પૂજકના બાબાએ કીધું કે બેટા જે બાપે તારા વાડીની ઝાપલીમાં મને નો જવા દીધો અને મને તું ભાત ખવડાવે ને તો તારો બાપ તને ધોકશે
અરે કે બાપુ હું એની એકની એક દીકરી છું, મારો બાપ મને ધખે નહીં કોઈ દી. ટૂંકમાં વાત કરું કે બાપા તમને જમાડવા છે એમ નહીં. વારસામાં દીકરા નથી, ના બેટા, કુટુંબ નથી, પરિવાર નથી, હું એકલો છું. અને સાહેબ હગરની દીકરી હાથમાં ભંભલીમાં વધેલું પાણી લઈ અને પ્રતિજ્ઞા લીધી હતી કે બાપા જો તમે એકલા હો ને તો તમે ભલે દેવી પૂજક હો અને હું ભલે હગરની દીકરી હોઉં, પણ બાપા જ્યાં સુધી હાહરે ન જાવ ને ત્યાં સુધી હું રોજ 2 ટક આવીને તારું ભાણું પીરસી જાય, હું તારી સામે વચન લઉં છું. સાહેબ આ સુરેન્દ્રનગર બાજુનો આ ગુજર ગામનો પ્રસંગ છે. ટૂંકમાં વાત કરું, બાપને જમાડ્યું અને બાપનું ભાત લઈને આવીને બાપને સમજાવ્યા કે બાપા દેવી પૂજકનો બાપો છે, પણ એની આંખમાં જો હડોહાડ ભક્તિની ફોરમ છૂટે છે. બાપુ આજ એક તું મારો જન્મદાતા બાપ છો અને આજથી મારો જીભનો માનેલો બાપ છે. બાપ એના વારસામાં કોઈ નથી, આપણી વાડીના જાપે એનું એક ઝૂંપડું બનાવી દે અને આખી જિંદગી મારે એને 2 ટક ખવડાવવાનું મેં નિયમ લીધું છે. બાપ ટૂંકમાં વાત કરું, ઝૂંપડું બન્યું. ભાભોને એમ કહેવાય કે માં ભગવતી અને જગદંબાને સ્મરણ કરે છે. મારે ટૂંકમાં પ્રસંગ કેવો છે સાહેબ કે આ કુળની કીર્તિ સાંભળી. ધીરાજભાઈ સમાજ ગમે તે હોય, 18 વર્ણમાં ક્ષત્રિયો શુરવીરો થયા છે, દાતારા થયા છે, સંતો થયા છે, ભક્તો થયા છે. ભલા માણા એનો હું એક પ્રસંગ આપને કહેવા જાઉં છું. ઈ ભજન કરે છે, માં ભગવતીનું ભજન કરે છે અને દીકરીનો સમય જાતા મિત્રો દીકરીના લગ્ન લેવાના. જાડેરી જાન આવી અને જાન જોડી. આજ દીકરીને 2 બાપની ઉપાધિ છે બાપુ. એક એનો પાલક બાપ, એક એનો જન્મદાત્રી બાપ અને એક એનો જીભનો માનેલો બાપ. હું વઈ જાય મારી માં નથી, આજ મારા 2 બાપને જમાડશે કોણ? અને હગો બાપ જેદી સાહેબ દીકરીને વિદાય દેતો હતો ને તેથી દીકરી કીધું કે બાપુ દાઈજો કાંઈ ન દે તો તને મુબારક છે, પણ તારી પાસેથી 2 વચન લેવા છે. બોલ બેટા કે જે વ્યવસ્થા તારી જમવાની કરીને ઈ વ્યવસ્થા મારા દેવી પૂજક બાપની કરે એટલું મને વચન આપ ને તો મને હાહરે જાતા ઉપાધિ નહીં થાય. બાપે વચન આપ્યું, જાન નીકળી ગઈ અને બરોબર વાડીના સેટેથી જાન નીકળીને ધણીને એ દીકરીએ કીધું તું હગરની દીકરી, નામ એનું હોનબાઈ હતું. અને હગરની દીકરીએ એના ધણીને કીધું તું કે ધણી હવે તારી હારે ચોરીના 4 ફેરા ફરીને હવે મારા જીવતરનો તમામ અધિકાર તને છે. અહીંયા મારો એ જીભનો માનેલો બાપ સેઢે રહી છે, જો 5 મિનિટ રજા આપને તો છેલ્લી વાર એકવાર હું મારા બાપને મળી આવું. રજા મળી સાહેબ અને પાનેતર વઢેલી દીકરી ધીમા 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 ડગલાઈ દેવી પૂજકના ઝૂંપડા પાસે માંડ્યા. પણ નેજવું કરી અને 80 વર્ષની ઉંમરે બુઢો બાપ આજ દીકરીની રાહ જોવે છે. મારી દીકરી આજ હાહરે વહી જાય છે, મારી દીકરી હાહરે વહી જાય, એકવાર હું એને મળી લઉં. અને આમથી સાહેબ એમ કહેવાય કન્યાના પહેરવેશમાં દીકરીને આવતી જોઈને આના જીવમાં જીવ આવ્યો અને ગડગડતી દોઢ ખાંડી બાપે. કલ્પના કરજો મિત્રો, જાતિ કે ભાતિ નથી ઓ હરિના દેશમાં હો. આજ હગા બાપને મળતી હોય ને એમ દીકરી ઈ દેવી પૂજકના બાબાને ભેટી પડી છે. બાપુ આજ છેલ્લી વાર હું તારી હાટું જમવાનું લઈને આવી છું, તારી જમવાની વ્યવસ્થા કરીને જાઉં છું બાપુ, પણ છેલ્લી વાર તારા આશીર્વાદ લેવા આવી છું. સાહેબ દેવી પૂજકનો બાબો ઝૂંપડામાં રહે છે. એને એમ થયું કે આજ મારી દીકરી મને મળવા આવી, હું એને શું આપું? ધીરાજભાઈ મારે એને શું આપવું? કાંઈ નથી સાહેબ. એ ઝૂંપડામાં ચારે કોર આટા મારે છે. અને દીકરીની પાસે જઈને દેવી પૂજકના બાબાએ કીધું તું કે બેટા કરોડોની સંપત્તિ તને તારા બાપે આપી છે, હું તો દેવી પૂજકનો ભાભો છું, રાતની મેં માં ભગવતીનું ભજન કર્યું છે, માં હું તને બીજી શું આપું? પણ આ ઝૂંપડામાં બેહી અને મેં જેનું ભજન કર્યું છે, મેં જેનો ભાવ કર્યો છે, બેટા આજ હું તને કાપડામાં મારી મેલડીના 2 ફળા આપું છું. જગતના કોઈ બાપે તને આ નહીં આપ્યું હોય, માં હું તને આજ મેલડીના ફળા આપું છું. અને દુઃખ આવે અને હાકલો
કરીને જો ફળો હોંકારો નો દે તો હું દેવી પૂજક નો દીકરો મેલડીને સમરી નો સમરી કહેવાય. હે સાહેબ, દીકરી પૂજાય છે, આ તો મેલડી જેવું પાત્ર. ખગરમાં મેલડી પૂજાતી નથી. ઈ ચૂંદડીના છેડામાં દેવી પૂજક બાપે દીધેલા માં મેલડીના બે ફળો હંગરી અને એમ કહેવાય કે સાહેબ જાનના ગાડે બેહી ગઈ. ટૂંકમાં વાત કરું, જાન આવી, જાન પોખાણી અને હાંજનું ટાણું થયું. અડધી રાતનો ગજર ભાંગ્યો. મિત્રો, દીકરી ઉપાધિ કરે છે, હગરમાં મેલડી પૂજાતી નથી. મારા બાપે મને કાપડામાં મેલડી આપી, જો મારા હાહુ મારી ફૂઈને ખબર પડશે તો મને વઢશે. અને ક્યાં મૂકું સાહેબ? એના ઓરડાની અંદર એનો જે પલંગ હતો ને એના ઓશિકાની હેઠે એમ કહેવાય કે મેલડીના બે ફળા રાખી દીધા. અને જુવાન અડધી રાતનો ગજર ભાંગ્યો અને ધીમો 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 જ્યાં પરડાના ઓરડે આવે. આ દીકરી રાહ જોઈ જોઈ ધણીની અને આંખે ઊંઘ આવી ગઈ છે. અને આમ એમ કહેવાય કે વરલાડાએ પરિણાનો ઓરડો ખોલ્યો. એ દીકરી હુતી હતી, પણ એની માથે એક 100 વર્ષની ડોહી ચાંદીના પતરા જેવા વાળ વાળી એ દીકરીના માથા ઉપર ધીમો 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 હાથ ફરતો હતો. અને આખા ઓરડામાં સફેદ પુંજ પ્રકાશ ફેલાઈ ગયો હતો. આ જોયું ને પ્રકાશ, આ જુવાન થથરી ગયો. ઓરડામાંથી પાછો આવ્યો. 1 રાત, 2 રાત, 3 રાત, સાહેબ 8 રાતના વાણા વાયા. અને આ દીકરીને ખબર પડી કે મારો ધણી ઓરડે નથી આવતો. અને 9મા દિવસની સવારે સાહેબ ધણીનો હાથ પકડીને દીકરી કીધું તું કે ધણી, મારામાં કાંઈ એબ છે? ના. મારામાં કાંઈ ભૂલ છે? તો કે ના. આજ 8 દિના વાણા વાયા ધણી, અને તું ઓરડે કેમ નથી આવતો? અને સાહેબ એ હગરનો દીકરો કહે છે કે તારો વાંક છે, તારામાં એબ છે એવું નહીં. હું અડધી રાતે ઓરડે આવું છું, પણ સાંભળી લે, તારે ઓરડે આવી અને જા કમાડ ખોલું ને તો તું હુઈ ગઈ હો. અને તારું મસ્તક એક 90 વર્ષના ડોહીમાં જેના ચાંદીના પતરા જેવા વાળ છે એવી એક જગારા પ્રકાશ કરતી એક ડોહીના ખોળામાં તારું માથું હોય ને, એનું તેજ મારાથી જીરવાતું નથી ને, એટલે હું નીકળી જાઉં છું. આહા, દીકરી સમજી ગઈ કે મારા બાપે મારી રક્ષા હાટું જે માને મોકલી હતી, ઈ માં આજ મારું ઘર ભાંગવા બેઠી છે. સાહેબ સાંભળજો, આમ તો હરદમ હજુરી હોય છે, આપણા દિલમાં દૂરી હોય છે, પણ મૌનની સરહદો વટાવી દો પછી શબ્દો સગળા બિન જરૂરી હોય છે. આ બુદ્ધિથી આને માપી ન શકાય સાહેબ. આ તો શ્રદ્ધાનો વિષય છે. અને બે ફળાને સામે રાખી અને હગરની દીકરી કીધું તું કે હે માં મેલડી, મારી માએ મારા બાપે મારી રક્ષા હાટું મોકલી છે, અને માં તું મારું ઘર ભાંગ. અને તા તો આકાશવાણી થઈ અને ફળાએ હોંકારો દીધો તો માં સાંભળી લે બેટા, મને તો ત્યાંથી જે આદેશ મળ્યો ને એ આદેશ પ્રમાણે હું તારું રક્ષણ કરું છું. દીકરીનું ઘર કોઈ દી માં ભાંગે નહીં બેટા, પણ તારા કુળમાં હું પૂજાતી નથી ને, એટલે હું તને વચન આપું છું કે જે દી દુઃખ આવે તે દી મને હાકલો કરજે. પણ સુરેન્દ્રનગરની બાજુમાં આ જે નાળું છે ને, એ નાળામાં મારા ફળા પધરાવી દે. હું નકટી વાવની મેલડી તરીકે જગતમાં પ્રખ્યાત થઈ અને પૂજા. સાહેબ આજ પણ તમે ત્યાં જાવ, નકટી વાવની મેલડી પૂજાય છે. કહેવાનો અર્થ સાહેબ, આવડો જેને બા માથે ભરોસો છે, આવડો જેને જગદંબા માથે ભરોસો છે ભલામણ. હે હા, એની સ્તુતિ. એટલે મેં તમને છે ને ધીમા અવાજ ઓછો કરી, એટલે ઘડીક બળ કર્યું મેં. આવું તો દેવી પૂજક ના સાહેબ, હા અમારું હાવર છે ને જયરાજભાઈ, આપણું હાવર, દરબારું બાકડા હતા ખાસર ને વાળા. વાત તો હાવ સામાન્ય હોય ને, પણ ધર્મ ના ધીંગાણે હાથ તલવારે લઈને કાઠી આ વાડ કીધું. એ ખાસર ડાયરો મહેમાન થયો તો આતાભાઈ, ભૂલતો ન હતો આતાભાઈ ખાચર, 18 મહેમાન. અને બપોરનું ટાણું હતું અને આમ જમવા પીરસાણું. નાતાભાઈ કીધું કે મને તો દૂધની ટેવ છે. અને કઠણા એવી ખાવરના વાળા નહીં, એક ભેહનું દૂધ જે ભેગું કર્યું હતું, દૂધ ફાટી ગયું. ભેહું જંગલમાં, આ જાજરમાન માણસને હાચવવો કેમ? એ બીજી વાર કીધું મને દૂધની ટેવ છે, ત્રીજી વાર કીધું મને દૂધની ટેવ છે. અને એમાં એક વાળાએ ઊભા થઈને આકલો ઘેરો તો, દરબાર સાહેબ તમે અમારા માથા બરોબરના મહેમાન છો, પણ એક પણ ભે હાજર નથી અને દૂધ ફાટી ગયું છે. કે જેના વાળાના દૂધ ફાટી જાય ને તો મહેમાન ન કરાય.
હાટકા ખાધેલ હોય તો જાજા દીએ રુદાય પણ કમેણ કીધા હોય એની રૂજ વળે નહીં ભૂતરા. અને ટૂંકમાં એમ કહો કે ઊભા થઈ ગયા ને એમ કીધું તું કે દરબાર સાહેબ જો દૂધની આટલી બધી ટેવ હોય ને તો દૂધ ભેગા રખાય. અને સાહેબ વાત વણી અને કીધું કે તો બાપ હવે હાવરને તોરણ હાવરને જે તારે કિલો બાંધવો હોય બાંધી લેજે. 6.5 મહિનામાં જો હાવરની માથે હળ નો હાકું ને તો હું ખાસર નહીં જા. એ 6.5 મહિને બાજુના ગામ ધર્મનો પ્રસંગ હાવરનો એક પણ કાઠી મર્દ માણા હાજર નહીં. અને એમાં દેવી પૂજકના 2 દોનો દંપતી. હાવરને ફરતે બાવળ નહીં જંગલ હતું, બાવળનું જંગલ હતું. એમાં દેવી પૂજકના 2 દોનો દંપતી દાંતણ કાપે છે. અને સાહેબ ખાચરનું આ જે સૈન્ય આવ્યું કે આજ હાવરની માથે એમ કહેવાય કે મીઠાના હળ હાકી નાખવા છે. સાહેબ ઈ જંગલમાં એવા અટમાણા રસ્તો જડતો નથી. અને એમાં આ દેવી પૂજકના દંપતીને પાસે જઈને ઉભો રહી દીધું કે આની બહાર કાઢવાનો રસ્તો 2 દોનો દંપતી સમજી ગયા કે આ તો હાવરનો દુશ્મન છે. જો આને રસ્તો બતાવીએ ને તો આજ આપણા ગામમાં એક લડી શકે એવો મર્દ કાઠી નથી. અને અમે દેવી પૂજકના 2 દોનો દંપતી જીવતા હોઈએ અને અમારા હાવરની માથે જો આજ ખાતર હળ હાકી જાય ને તો અમારી દેવી પૂજકની ભગવતીને કલંક લાગે. સાહેબ આમાં ઇતિહાસ છે. આ ઇતિહાસ વાંચજો તમે. મારે આખી બહુ ઊંડાણપૂર્વક વાતો નથી કરવી તમને, પણ પછી એને ઊંધા રસ્તે ચડાવી હાંજ સુધી ખાચરને રસ્તો જડ્યો નહીં. 2 દોનો દંપતી હાવર ગયા. જે વડીલો હાજર હતા એ વાળા દરબારોને જાગૃત કર્યા. ગામને ફરતે ગાડા મૂકી દીધા, પાણાના ઢગલા કરી નાખ્યા. અને સાહેબ એમ કહેવાય કે હાંજ પડે મસાલું લઈ અને જેદી ખાચર ડાયરા હાવરની માથે ચડાઈ કરીને તેદી સાહેબ દેવી પૂજકના દીકરા દીકરીઓ છોકરા અને જે વડીલો હતા ને પથ્થરના ઘા કરી કરી અને 700 એમ કહેવાય કે સંધિનું જે સૈન્ય લઈને આવ્યા હતા ને એ 700 ના પાળિયા અટાણીને મોજૂદ બોલે છે. પણ હાવરને આંચ નહોતી આવવા દીધી. એ તમારા દેવી પૂજકના 2 દોનો દંપતી હતા. આવી વાતડિયું વગતાળિયું મારા ઘટમાં ઘણે રહ્યું પણ હકડી ન તડ પૂછી તા દૂજી ઉપડ્યું. એટલે ફરીથી આપણે ભજનના ભાવ તરફ જવું છે. અને અમારા ચંદુભાઈ માફ કરજો, ખરેખર એને આપણો મલક અજાણ્યો પડે. એને થોડુંક ના આપણી રીતમાં ફેર ને આપણામાં. આપણે બાપુ વાત સાચી છે એટલા માટે દુખિયાનું તમે કહી ગયા ને એવા દુખિયા ના જ ભજન. અને ભજન શબ્દનું ગુજરાતી દુખિયા થાય. દુખિયા હતા ને એને જ ભજન લખ્યા ભાઈ. આ જેને સમજાણું છે ને એક ઘડી આધી ઘડી ઓર આધી મેં પુની આદ એ તુલસી સંગત સાધકી તો કટે કોટી અપરાધ. એવા ભજનના ભાવ તરફ ફરીથી હું અમારા ચંદુભાઈ વ્યાસ બોટાદથી એમનું આખું ગ્રુપ બધાય સુરીલા તો છે હારવાર સમજણ વાળા બહુ છે. બહુ સાચવા સ્ટેજ છે. સ્ટેજ ઉપર કોઈ દી કોઈના ખોટા વખાણ ન કરાય, ખોટી વાત ન કરાય, કોઈની ઈર્ષા ન કરાય. અને જેટલું બોલાય એટલું સાચું બોલાય, નહીતર આનો દોષ લાગે. ચંદુભાઈને હું પહેલી વાર